હવે મહાદેવની નજર કેવડા ઉપર પડી. કેવડાને થયું કે હવે મારું આવ્યું. બ્રહ્મા માટે તો વિષ્ણુએ પ્રાર્થના કરી, પણ મારા માટે હવે કોણ કરે? ભગવાન શંકરે કહ્યું, કેવડા, મેં તને એટલી મહેક, એટલી સુગંધ મારા મસ્તક ઉપર મેં તને બેસાડ્યો, જુઠ્ઠું બોલ્યો, કપટીનો સાથ આપ્યો. એ કેવડા, હું તારો ત્યાગ કરું છું. શંકર બોલે, ત્યાગ કર્યો છે. આ સંસ્કૃતના અપમાનિત શબ્દો છે. શઠ ને દુર્મિતો ને દૃષ્ટ ને એ બધા અપમાનિત શબ્દો કહે ને. કોઈનું અપમાન કરું તો એ રીતે કરવાનું. શંકરે કહ્યું, આજથી હું તારો ત્યાગ કરું છું. શંકરે કેવડાનો ત્યાગ કરી દીધો મહાદેવજીએ. પણ અવસર જોઈને કેવડાએ મહાદેવને કહ્યું, પ્રભુ સાંભળો, આપ કોઈ માનવ ત્યાગ કરે તો ભગવાન દેવના શરણે, કોઈ દેવ ત્યાગ કરે તો મહાદેવ તમારા શરણે. પણ મહાદેવ તમે ત્યાગ કરો તો હવે મારે જાવું ક્યાં? હવે તો બીજું કોઈ સ્થાન જ નથી. અંતિમ સ્થાન તો મહાદેવ તમે છો. મારું મંગલ કરો, મારું કલ્યાણ કરો. કેવડો બહુ સરસ પ્રાર્થના કરે છે. મહાદેવને કહે છે, મહાદેવ ક્ષમા કરો ભગવાન, મેં સાંભળ્યું છે સંતોના મુખેથી, મહાદેવ દુનિયાનો અપરાધીમાં અપરાધી માણસ હોય એ તમારું નામ લે તો દુનિયાના દરેક અપરાધોમાંથી તેને મુક્તિ મળે, એવું મેં સાંભળ્યું છે. કેવડો કહે, જો તમે સાંભળો, તમે આ ડાયો માણા કેટલો છે. કેવડો મહાદેવને એમ કહે કે દુનિયાના દરેક અપરાધો કર્યા હોય પણ તમારું નામ લે એ દરેક અપરાધોમાંથી મુક્ત બની જાય. તમારું નામ લે એટલું નહીં, પણ મહાદેવ તમારું નામ સાંભળે ને તો પણ જીવનના દરેક અપરાધોમાંથી મુક્તિ મળે છે. તો પ્રભુ, તમારું નામ લેવાથી અપરાધમાંથી મુક્તિ મળે, તમારું નામ સાંભળવાથી અપરાધમાંથી મુક્તિ મળતી હોય તો મને તો મહાદેવ તમારું દર્શન થયું છે, તો મને દંડ કેમ મળે? તમે જુઓ, તમે તમારું મને દર્શન થયું, મારું મંગલ થવું જોઈએ. પ્રભુ, મને તમારું દર્શન થયું છે. ત્યારે શંકર ભગવાન કહે છે, કેવડા, મારા મુખમાં તે શબ્દો સરી ગયા, મેં તારો ત્યાગ કર્યો છે, પણ હવે હું તારો સ્વીકાર વર્ષમાં એકવાર કરીશ. ક્યારે? ભાદરવા મહિનાની પહેલી ત્રીજ, શુક્લ પક્ષની ત્રીજ તારા નામથી ઓળખાશે, અને એ ત્રીજને આપણે કહીએ કેવડા ત્રીજ. મારા ભક્તો તને લઈને મારી પાસે આવે ને મારા ચરણમાં અર્પણ કરે. કેવડો કે પ્રભુ વર્ષમાં એકવના ચરણમાં, ઉપર નહીં. ત્યારે મહાદેવે કહ્યું, કેવડા, યુગો વીતી ગયા બાદ હું તારો સ્વીકાર કરે. ક્યારે પ્રભુ? સાંભળ કેવડા, યુગ બીતને કે બાદ તેહી કારણ હિમગિરી ગરજાય જન્મે પાર્વતી તનુ પાય. હિમાલયને આંગણે ભવાની સાક્ષાત તેની પુત્રી બને. નામ પાર્વતી રહે ને નારદના કહેવાથી હિમાલય પુત્રી પાર્વતી કેવડા ત્રીજનું વ્રત કરે અને તને લઈને મારી પાસે આવે ને મારા મસ્તક ઉપર અર્પણ કરે, ત્યારે વર્ષમાં એકવાર હું તારો પૂર્ણ સ્વીકાર કરીશ. તેથી વર્ષમાં એકવાર મહાદેવને કેવડો અર્પણ કરવાનો ખૂબ મહિમા છે. શંકર ભગવાને ખુદે મહિમા ગાયો, બ્રહ્મા હે વિષ્ણુ, કોઈ પણ માનવ કેવડા ત્રીજને દિન મને કેવડાનું પુષ્પ અર્પણ કરે છે, તેને દરેક કામનાઓની હું પૂર્તિ કરીશ, તેને તંદુરસ્તી આપીશ, તેને ખુશ્બુ, તેને પ્રતિષ્ઠા આપીશ. મહાદેવે કેવડા ત્રીજના વ્રતનો મહિમા ગાયો છે. જન્મથી લઈને મૃત્યુ સુધી, બાલ્યાવસ્થાથી વૃદ્ધ અવસ્થા સુધી આ કેવડા ત્રીજનું વ્રત કરી શકાય. પુરુષો નારી દરેક કરી શકે છે. દિવસના 12 વાગ્યા સુધીમાં કેવડાનું પુષ્પ મહાદેવને અર્પણ કરવું. રાતના 12 વાગ્યા સુધી જાગવું, જાગરણ. અને થઈ શકે તો ઉપવાસ. ઉપવાસ ન કરી શકો તો ફલ આહાર. ફલ આહાર કરે સંતોષ ન થાય, એક ટાઈમ ફરાળ. એક ટાઈમ ફરાળ કરે સંતોષ ન થાય, 2 સમય ફરાળ. 2 સમય ફરાળ કરે સંતોષ ન થાય, 3 સમય ફરાળ. 3 સમય ફરાળ કરે સંતોષ ન થાય, 1 સમય ભોજન, જેને એક ટાણું કહી ના પડે. 1 સમય ભોજન કરીને પણ કેવડા ત્રીજનું વ્રત કરી શકાય. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થાય ને એટલે ભાદરવ મહિનાની પહેલી શુક્લ પક્ષની ત્રીજ એ કેવડા ત્રીજ છે. અને 1 સમય ભોજન કરે સંતોષ ન થાય, 2 સમય ભોજન. 2 સમય ભોજન કરે સંતોષ ન થાય તો 3 સમય ભોજન. બાકી ઘણાની તો ઘંટી શરૂ જ રહે છે. પણ કેવડા ત્રીજના દિન ભગવાન શિવનું દર્શન કરવાનું બહુ જ મહિમા છે.
ભગવાન શંકરે કહ્યું છે કે વર્ષમાં એકવાર જે મને કેવડાનું પુષ્પ અર્પણ કરે ને એની દરેક કામનાની હું પૂર્તિ કરીશ. તેથી કેવડા ત્રીજનું વ્રત કરવાનો બહુ મહિમા છે. આવજો સોમનાથે દર્શન કરવા માટે કેવડા ત્રીજને દિવસ. ભલે કેવડાનું પુષ્પ મળતું હોય તો બહુ સારું, ન મળે તો મન દ્વારા ભગવાનને કહેજો પ્રભુ મનથી કેવડાનું પુષ્પ અર્પણ કરું છું. કેવડા ત્રીજનો બહુ જ મહિમા શંકર ભગવાને ગાયો. હવે મહાદેવજી કહે છે બ્રહ્મા વિષ્ણુ સાંભળો, અગ્નિસ્તંભ લિંગાકાર નિર્માણ થાય છે. શંકરે ભગવાને દ્રષ્ટિ કરી, અગ્નિસ્તંભ લિંગાકાર નિર્માણ થાય. અરુણાચલ પ્રદેશની અંદર લિંગ પ્રગટ થયું છે. અને મહાદેવજી કહ્યું હે બ્રહ્મા વિષ્ણુ આજથી નિરાકાર પૂજાનો પ્રારંભ થશે. અને શંકર ભગવાને પોતાના મુખ દ્વારા પૂરો લિંગનો મહિમા ગાયો છે. જે 2 દિવસથી આપણે ગાતા હતા ને લિંગ પુરાણ, એ બધું જ મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું. અને હે બ્રહ્મા હે વિષ્ણુ આજથી નિરાકાર લિંગની પૂજા કરો. જે કોઈ નિરાકાર લિંગની પૂજા કરે છે તે માનવને ભુવનના સર્વ દેવી દેવતા તીર્થ પિત્રો ગ્રહો નક્ષત્ર સર્વની પૂજાનું ફલ પ્રાપ્ત છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમુચ્યતે અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણ સતમા. ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. અને પહેલી લિંગ પૂજા બ્રહ્માએ અને વિષ્ણુએ કરી છે. અને ભગવાન શંકર કહે છે બ્રહ્મા વિષ્ણુ આજે લિંગ પ્રાગટ્યનો દિવસ, આજના દિવસને દિવસના નામથી પ્રસિદ્ધ નહીં કરાય, આજના દિવસને રાત્રિના નામથી પ્રસિદ્ધ નહીં કરાય, આજના દિવસને શિવરાત્રિના નામથી પ્રસિદ્ધ નહીં કરાય, પણ લિંગ પ્રાગટ્યનો દિવસ. તેથી આજના દિવસને આપણે મહાશિવરાત્રિના નામથી પ્રસિદ્ધ કરશું. તેથી મહાશિવરાત્રિ એ ભગવાન મહાદેવના લિંગ પ્રાગટ્યનો દિવસ છે. તે દિનથી લિંગ પૂજાનો પ્રારંભ થયો. અને પહેલી લિંગ પૂજા કરનારા કોણ? બ્રહ્મા પહેલી પૂજા બ્રહ્મા અને વિષ્ણુએ નિરાકાર લિંગની પૂજા કરે છે ભાઈ. ત્યારબાદ દેવતાઓએ દેવીઓએ ઋષિ મુનિઓએ સૌએ લિંગ પૂજા કરી છે. કોઈ દેવ કે કોઈ દેવી કોઈ ઋષિ એવા નથી કે જેના કર્કમલો દ્વારા લિંગ સ્થાપના ન થઈ હોય. અત્રિ મહારાજે કામદવનની અંદર અત્રેશ્વર મહાદેવ, ગૌતમ ઋષિએ ગૌતમેશ્વર મહાદેવ, વરુણે વરુણેશ્વર મહાદેવ, કુબેરે કુબેરેશ્વર મહાદેવ, ઇન્દ્રે ઇન્દ્રેશ્વર મહાદેવ, વિષ્ણુ હરેશ્વર મહાદેવ, બ્રહ્મા બ્રહ્મેશ્વર મહાદેવ, હનુમાનજી કપેશ્વર મહાદેવ, રામ રામેશ્વર, ભગવાન કૃષ્ણ કૃષ્ણેશ્વર, અનેક લિંગોની સ્થાપના થઈ છે. ભીમે ભીમેશ્વર, અર્જુનેશ્વર, કુંતેશ્વર. સાગર કિનારે દમણની બાજુમાં કુંતેશ્વર મહાદેવ છે. માં કુંતાએ સ્થાપના કરી છે. એવા અસંખ્ય લિંગોની સ્થાપના, લિંગોનું વર્ણન શિવપુરાણમાં બહુ વિસ્તારથી છે. ભગવાન મહાદેવ કહે છે બ્રહ્મા હે વિષ્ણુ આજથી નિરાકાર લિંગ પૂજા કરવી. અને પૂજા પદ્ધતિ રાજોપચાર, સોળોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરાગ્ય ઉપચાર. અને શિવની પૂજાની સામગ્રીમાં બધી જ વસ્તુ હોય, પણ જો ભસ્મ ન હોય તો શિવ પૂજા અધૂરી છે. મહાદેવની પૂજામાં તમે અનેક સામગ્રીઓ રાખો પણ ભસ્મ ન હોય તો અપૂર્ણ છે. અને આપણી પાસે કોઈ પણ પૂજાની સામગ્રી ન હોય પણ એક ભસ્મનો ત્રિપુંડ કરી દો ને એટલે શંકરની પૂરી પૂજા છે. મહાદેવને ભસ્મ બહુ વાલી છે. શિવને ભસ્મ બહુ જ પ્રિય છે. ભસ્મ એટલે કોઈ વસ્તુને સળગાવવામાં આવે તેને સાર તત્વ રૂપે રહે તેને ભસ્મ કહેવાય છે. શિવપુરાણમાં મહાભસ્મનું વર્ણન છે. શિવપુરાણમાં સ્વલભ ભસ્મનું વર્ણન છે. શિવ મહાપુરાણમાં શ્રોત ભસ્મનું વર્ણન છે. સ્માર્ત ભસ્મ, લૌકિક ભસ્મ, અગ્નિ ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ. આ બધા જ ભસ્મનું વર્ણન છે શિવપુરાણની અંદર. સુવર્ણ જનિત ભસ્મ, રજત ભસ્મ, સોનામાંથી બને સુવર્ણ ભસ્મ, ચાંદીમાંથી બને રજત ભસ્મ. આ બહુ જ ભસ્મનું વર્ણન. ભગવાન શંકરે ભવાનીને કહ્યું છે ભવાની મને ભસ્મ બહુ પ્રિય છે. જે માનવ પોતાના અંગ પર ભસ્મના ત્રિપુંડ કરે ને એ માનવ મને બહુ જ વાલો લાગે છે. ત્યારે ભવાનીએ કહ્યું મહાદેવ તમે સુવર્ણ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત, વેદાગ્નિ જનિત, દેવાગ્નિ જનિત ભસ્મ આ બધી જ ભસ્મનું તમે વર્ણન કર્યું, પરંતુ પરમાત્મા તમે તમારા અંગ પર સોનાની ભસ્મ કેમ ન લગાવી? તમે તમારા અંગ પર કોઈ યજ્ઞકુંડની ભસ્મ શા માટે ધારણ ન કરી?
મહાદેવ તમે તમારા અંગ પર આ કેવી ભસ્મ ધારણ કરી છે, અને શંકર પોતાના અંગ પર ભસ્મને ધારણ કરે છે. પુષ્પદંત બોલે ને, સ્મશાનેશ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા શ્રિતા ભસ્મ. શમશાનની ભસ્મ શંકરે પોતાના અંગ પર લગાવે છે. પણ કઈ ભસ્મ લગાવી છે? શમશાનની ભસ્મ. કોઈ પાપિયાના મૃત્યુ થાય, કોઈ દુષ્ટ લોકોના મૃત્યુ થાય અને એના અંગમાંથી જે રાખ તૈયાર થાય એ નહીં. કોઈ શિવનો પરમ ભક્ત, કોઈ વિષ્ણુનો પરમ ભક્ત, કોઈ પરોપકારી, કોઈ પવિત્ર પુરુષ, કોઈ મહાપુરુષ, એવો મહાપુરુષનું જયારે મૃત્યુ થાય ને ત્યારે શંકર એમ કહે છે મને મહાપુરુષ બહુ પ્રિય છે, એના અંગમાંથી જે ભસ્મ તૈયાર થાય ને મારા અંગ પર લગાવું. સંત ચરણ રજ અંગ લગાવું, સંત મોહે પ્રાણ પિયાર. આવા કોઈ પવિત્ર પુરુષોના મૃત્યુ થાય ને એની ભસ્મ શંકર પોતાના અંગ પર ધારણ કરે છે. આવો શંકર સાધુ પુરુષોને, પવિત્ર પુરુષોને, પરોપકારી પુરુષોને, દાનવીર પુરુષોને, સતી નારીઓને શંકર ખૂબ પ્રેમ કરે છે. તેથી આના અંગમાંથી જે ભસ્મ થાય શંકર પોતાના અંગ પર લગાવે છે. કોઈ દુષ્ટ માણસોના મૃત્યુ થાય, કોઈ માંસાહારી, કોઈ મદિરા પાન કરનારા, કોઈ પાપિયા, કોઈ નરાધમોના મૃત્યુ થાય, એના અંગની ભસ્મ નહીં, પવિત્ર પુરુષોનું મંગલ કરવા માટે એવા પરમ પુરુષોના અંગમાંથી બનેલી ભસ્મ શંકર પોતાના અંગ પર ધારણ કરે છે. એ શમશાનની ભસ્મ છે. હવે મહાકાલમાં સારું થયું, શમશાનની ભસ્મ બંધ થઈ, થવી જ જોઈએ. સવારમાં ભસ્મ આરતી જે થતી હતી ને એ બંધ કરવામાં આવે છે. હવે શમશાનમાંથી ભસ્મ લાવવામાં નથી આવતી. હવે યજ્ઞકુંડની ભસ્મથી, શિવાગ્નિ જનિત, દેવાગ્નિ જનિત ભસ્મથી ભગવાનને ભસ્મ આરતી થાય છે. અને સમય અનુસાર તેમાં થવું જોઈએ ફેરફાર. કોઈ કહ્યું છે કે બુદ્ધિજીવી માણસે આ ન કરાવે? કેવા માણસોના શબમાંથી ભસ્મ બને એ શિવાલીમાં નાકમાં જાય. તેથી હવે થોડો ફેરફાર થયો, શમશાનની ભસ્મ બંધ કરવામાં આવે છે. ભવાનીએ કહ્યું મહાદેવ તમારા ભક્તોનું મંગલ કરવા માટે તમે અંગ પર તેની ભસ્મ લગાવો છો. શંકરના ભક્તનું મૃત્યુ થાય ને ત્યારે મહાદેવજી એનો પોતાનો ભક્ત હોય ને એના અંગની જે ભસ્મ હોય ને મહાદેવ મુઠ્ઠો ભરી અને પોતાના ભાલમાં લગાવે છે. આમ તમે જોવો ખરા, શંકર પોતાના ભક્તોને કેટલો પ્રેમ કરે છે. કોઈ વૈષ્ણવનું મૃત્યુ થાય, કોઈ પરમ પુરુષ, કોઈ પવિત્ર પુરુષનું મૃત્યુ થાય, એના અંગમાંથી જે ભસ્મ તૈયાર થાય ને મારો મહાદેવ પોતાના અંગ પર લગાવે. આવો કોણ દેવ હોઈ શકે ભાઈ? ક્યાં ભુવનમાં આપણે આવા દેવને શોધવા જઈએ? શંકર ભસ્મ લગાવે છે પોતાના ભક્તોના અંગમાંથી, જે ભસ્મ મારો મહાદેવ પોતાના અંગ પર લગાવે છે. હવે મગરીથી ભસ્મ, વાયરીથી ભસ્મ, જલમેથી ભસ્મ, સ્થલમેથી ભસ્મ. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ શંકરને બહુ વાલું છે. ભવાનીએ કહ્યું મહાદેવ શા માટે તમે અંગ પર ભસ્મ લગાવો છો? માનવને સંદેશ આપવા માટે. મહાદેવ બોલ્યા છે તુલસીનો પ્રસાદ છે ગોસ્વામી. શંકરે કેટલો મોટો સંદેશ આપ્યો છે. હવે આપણે આંખો દ્વારા જે જોઈએ એ નાશવંત હોય કે ન હોય એમાં આપણે પડવું નથી, પણ આપણે આંખ બંધ થતા આ શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે તેમાંથી સોનું, ચાંદી, હીરા, મોતી બને છે શમશાનની રાખ. મૃત્યુનો સંદેશ છે. એ માનવ જે કાંઈ કરવું હોય સત્કર્મ કરી લેજે, સારા કર્મો કરી લેજે, પુણ્ય કર્મ કરી લેજે, ભજન કરી લેજે, સાધના કરી લેજે. બાકી તો તારું રૂડું રૂપાળું શરીર આજને તો કાલ. હાડ જલે જેમ લાકડા, બાલ જલે જેમ ઘાસજી, કંચન વર્ણી કાયા જલશે, કોઈ નહીં આવે પાસ. ગમે એવો રૂડો રૂપાળો માણસ હોય તેને સળગાવી દેવામાં આવે, કોણ પડખે આવે છે? ઘણા તો કોઈને અગ્નિ સંસ્કાર આપવા જાય ને ન્યાય બેઠા બેઠા બીડીઓ પીતા હોય છે. હે ને? આ વાસ્તવિકતા છે ને. જેથી જીવનનો ઉજળો સંદેશ શંકર અંગ પર ભસ્મને લગાવીને આપે છે.
જગત કેવું તો કે સપન સમાન. ભગવાને નિંદ્રામાં સપન તેટલા માટે આપ્યું છે આપણને. સપન સૃષ્ટિ, સપન શાસ્ત્ર છે. સપનું શા માટે? તો કે માણસની આંખ બંધ હોય, નિંદ્રામાં હોય અને સપન આવતું હોય, ત્યારે સપના આપણને સાચું લાગે ને, અને આંખ ખોલી જાય ત્યારે ઓ આ તો સપનું, તો સપના જૂઠું માનીએ ને આપણે. પણ જ્યાં સુધી નિંદ્રામાં હોય ત્યાં સુધી સપના સાચું લાગે છે. પણ એ નિંદ્રામાંથી આંખ ખુલતા જ ઓ આ તો બધું સપન હતું. એને જેવી રીતે નિંદ્રામાંથી આંખ ખુલતા સપન જૂઠું લાગે છે, તેમાં સંસારમાંથી જેની આંખ ખુલી જાય ને તેને પણ સંસાર જૂઠો લાગે છે. પણ આંખ ખોલવાનો જ્યાં સમય આવે ને ત્યાં તો આંખ બંધ કરવાનું ટાણું થઈ ગયું હોય. રામ નામ સત્ય છે એને. આંખ ખોલવાનો જ્યાં સમય આવે ત્યાં તો આંખ બંધ કરવાનો સમય થયો હોય ભાઈ. જ્યાં જ્યાં થોડીક આમ સમજણ આવે ત્યાં તો પાકી ગયું હોય ફળ. મૃત્યુનો સંદેશ છે, અને મૃત્યુ ધરતીનું વરદાન છે ભાઈ, પૃથ્વીનું વરદાન છે. પાપિયાઓને મૃત્યુ વળગે છે ને પુણ્યશાળી માણસોને મૃત્યુ પ્રેમથી હેતથી ભેટે છે. મૃત્યુનો ભય કોને? પાપી માણસોને, પુણ્યવાનને નહીં. મૃત્યુ તો અવસર છે, મૃત્યુ તો શણગાર છે, મૃત્યુ તો પૃથ્વીનું વરદાન છે. અને તમે થોડી વાર માટે વિચારો, આ પૃથ્વી ઉપર મૃત્યુ ન હોય તો જેટલા જન્મે એટલા જીવે તો હું તમને કહું કેટલા માણસો જીવતા હોય ધરતી પર. કેટલા કેટલા માણસો. હવે તમે થોડી વાર માટે કલ્પના કરો, જો ધરતી પર જેટલા જન્મે એટલા જીવે તો આપણા બાપા જીવતા હોય, એના બાપા જીવતા હોય, એના બાપા જીવતા હોય, એના બાપા, એના બાપા, એના બાપા, એના બાપા, એના બાપા. એક બાપાને કોઈ હાંચવતું નથી. એટલા બધા બાપાને કોણ હાંચવે ભલામણા? મૃત્યુ છે તો વ્યવસ્થા છે ને. તેથી જીવનને પણ ગંભીરતાપૂર્વક જોઈએ, મૃત્યુને પણ ગંભીરતાપૂર્વક વિચારીએ. તેથી તો શંકર ગળામાં સર્પ પહેરીને જગતને કહે છે, એ માનવ કાળ તારા ગળામાં પીડ્યો છે. ક્યારે આવીને ઉભો રહે તેની ખબર નથી. તેથી સત્કર્મ કરવાનું જયારે મન થાય, કાલ ઉપર ન છોડાય. ભગવાન સત્યનારાયણની કથા કરવાની ઈચ્છા થાય ને તો પૂર્ણિમાની રાહ ન જોવાય. કદાચ જીવનમાં પૂર્ણિમા આવે ને પેલા અમાસ પણ આવી શકે છે. જ્યારે તમને ઈચ્છા થાય એ સમય સત્કર્મ કરો ભલામણા. કાલ નહીં, આજ જ કરો, અત્યારે જ કરો. તેથી મારો મહાદેવ ગળામાં સર્પ પહેરી ને મૃત્યુનો સંદેશ આપે છે. વિષ્ણુ સર્પની શૈયા કરીને હે, વિષ્ણુ એમ કહે જરા જુઓ, લક્ષ્મી મારા ચરણ દબાવે છે. વિષ્ણુ વિષધરાસન શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. વિષ્ણુ સર્પને શયા કરીને મૃત્યુનો સંદેશ, મારો મહાદેવ ગળામાં સર્પ પહેરીને મૃત્યુનો સંદેશ. અનિવાર્ય છે મૃત્યુ. તેથી થોડી સાવધાની જરૂરી છે. જીવન સત્કર્મો કરવા માટે છે, જીવન પરોપકાર માટે છે, જીવન ભક્તિ માટે છે, જીવન તપ માટે છે, જીવન શિવ પ્રાપ્તિ ભવે. આ જીવનનું લક્ષ્ય કયું? પરમ લોક. જીવનનું લક્ષ્ય કયું? પરમધામ. જીવનનું લક્ષ્ય કયું? શિવધામ, શિવલોક, પરમ પ્રાપ્તિ. હે? તેથી જીવનને ગંભીરતાપૂર્વક. બાકી તો નાશવંતે જગ કે લઈએ કાહે મમતા કરતા. અને આંખ બંધ થતા જે આપણું માનીએ છીએ એ આપણું રહેતું નથી. આ કે નવી વાત તો નથી જ ને. આંખ બંધ થતા કોઈ આપણું રહે છે? કોઈ નહીં. તમે જુઓ તો ખરા, જુવાન દીકરાનું અવસાન થયું હોય, મા બાપ બે દી રોવે, હું પછી ભૂલી જાય. બાપનું મૃત્યુ થાય છોકરાઓ રોવે, માનું મૃત્યુ થાય છોકરાઓ રોવે, પતિનું મૃત્યુ થાય પત્ની રોવે, અને પત્નીનું મૃત્યુ થાય પતિ કોઈ દી ન રોવે. અરે શમશાન સુધી વળાવા નથી જતા. એક નિયમ એવો છે, કોઈ પણ પુરુષની પત્નીનું મૃત્યુ થાય ને તો એ પતિ જો શમશાન સુધી તેને વિદાય કરવા જાય ને તો એ પુરુષ બીજા લગ્ન ન કરી શકે. એટલે 50-60 વર્ષે પત્નીનું મૃત્યુ થયું હોય ને તોય એ ડેલેથી પાછો વળે. 50-60 વર્ષે પાછો વળે. તમે વિચાર કરો. આ છે સાંસારિક સંબંધો. તેથી વ્યવહારિક ધર્મ, સામાજિક ધર્મ, બધા જ ધર્મોને પૂર્ણ કરતા કરતા
ખુદ લક્ષ ભૂલી ન જાય તેની આપણે હવે કાળજી રાખવાની છે. ભજન કરો, સત્કર્મ કરો. શંકરનો એ સંદેશ છે. ખૂબ પરમાત્માને યાદ કરો અને જેટલા થાય તેટલા સત્કર્મો કરો. હાથમાં છે એ તમારું નથી, પણ એ હાથમાં રહેલી વસ્તુ આવા ભગવત કાર્ય અંદર સમર્પિત થઈ જાય ને, એ તમારું બેંક બેલેન્સ છે, એ તમારી મૂડી છે. ભલામાં ખીચામાં રહેલી વસ્તુ આપણી નથી, એ કોઈ શુભ કાર્યની અંદર, કોઈ સારા કાર્યની અંદર સમર્પિત થાય, એ આપણી મૂડી છે. અને આપણે સૌ બોલીએ ખાલી આવ્યા ને ખાલી. કેટલું સરસ તમે બોલ્યા લ્યો. કાંઈ લાવ્યો નથી ને કાંઈ. કેટલું સરસ તમે બોલો છો, બોલો લ્યો. કાંઈ લાવ્યો નથી, કાંઈ લઈ જવાનો નથી, પણ કાંઈક આપતો તો જહા જગતને, કે દુનિયા તને યાદ કરે. આ ફોટા હું રોજ જોઉં ત્યારે મને એમ થાય કેવા કોઈ પવિત્ર આત્મા હશે. રોજ એની સામે હું ધ્યાન કરું. નામ તો મને નહીં, પણ કેવી છબીઓ એને કઈ કર્યું છે ને. કોઈ ને કોઈ વસ્તુ અહીંયા ધરતી પર, અહીંયા આ વિસ્તારમાં. તેથી અરે કૂતરા અને શિયાળિયા પણ પોતાને રહેવાની બખોલ બનાવે છે. એમાં તમે તમારા માટે મોટો બંગલો બનાવો, એમાં કોઈ બહુ નવી વાત નથી. નાનકડા અંતરિયાળ ગામડામાં જઈ નાનકડું શિવાલય નિર્માણ કરજો ને, કોઈ ગામડામાં જઈ નાનકડું દવાખાનું ખોલીજો, નાનકડી સ્કૂલ ખોલજો, પાણીનું પરબ ખોલો, કોઈ પુસ્તકાલય ખોલો, કોઈ લાઇબ્રેરી બનાવો. એ જીવનનું સાર્થક છે. અંતરિયાળ કોઈ ગામડું હોય જ્યાં અસુવિધા હોય ત્યાં સુવિધા ઊભી કરો. એ જીવનની સાર્થકતા છે. બાકી તો બધાય જન્મે છે ને બધાય મરે. આમાં કઈ નવી વાત છે? આજની તો કાલે એક ધડાકે છોડીને જવાનું છે. એક પંક્તિ छोड़ कर सब कुछ मान खजाना, छोड़ कर सब कुछ मान खजाना, अंते अकेला जाना, आखिर तो मर जाना, आखिर तो मर आगा है अपनी मौत से कोई बशर नहीं, सामान 100 बरस का लेकिन पल भर की खबर नहीं. मारू मारू करता मरी जવું તારું નથી તલભાર, અંતકાળે જીવને જાવું એકલો, એની સાથે પાપ અને પુણ્ય. બસ. તેથી ધન્ય તે છે ધરા પર ખૂબ સત્કર્મો કરે છે, ધન્ય તે છે ખૂબ ભજન કરે છે. ભગવાન મહાદેવ અંગ પર ભસ્મને ધારણ કરી આ દુનિયાને મોટો એક સંદેશ આપ્યો છે. સ્મશાનમાં લટાર મારે. શા માટે? દુનિયાને સંદેશ આપવા માટે. એક માનવ આ રાજમહેલ છોડીને, વૈભવને છોડીને તારે અંતે તો આ પતરાના છાપરામાં આવવાનું છે. લાકડાની ભેગું તારે સળગવાનું છે. તેથી જીવન સાવધાની પૂર્વક આપણે જીવીએ. ભસ્મનો મહિમા શંકરના દરબારમાં છે. આમ પહેલે દિવસે કથા આવી હતી ને, વિષ્ણુ ભગવાન નારદને શું કહ્યું? અશાંતિમાંથી શાંતિ મેળવવા માટે નારદ ભસ્મનું ત્રિપુંડ કરો તમે. ભસ્મ છે ને જીવનની સાર્થકતાનો ખ્યાલ આપે છે. ભસ્મની બિંદી કરવાથી આત્મજ્ઞાન થાય છે. શિવપુરાણમાં વ્યાસે તો બહુ વિસ્તાર કર્યો છે. હવે ભગવાન શંકરના ભક્તો માટે વિષ્ણુ ભગવાન નારદને એમ કહેલું કે નારદ ભસ્મનું ત્રિપુંડ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય અને અંગ પર રુદ્રાક્ષ નારદ તમારા જીવનમાં ઊભી થયેલી અશાંતિને શાંતિ તરફ લઈ જશે. તેથી મહાદેવને પ્રિય છે રુદ્રાક્ષ. શંકર ભગવાને ખુદે મહેશ્વરીને કહ્યું છે, મહેશ્વરી હે ભવાની, હે ઉમા, સાંભળો, હું તમને રુદ્રાક્ષનો મહિમા કહું. આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે. શંકર બોલે, હે મહેશાની,
श्रियतां तु महेशानि रुद्राक्ष महिमा शिवे कथयामि तव प्रीत्या भक्तानां हितकाम्या ભક્તાનાં હિતકામ્યા. ભક્તોની કામનાની પૂર્તિ કરવા માટે હે ભવાની તમારા પર પ્રેમ રાખી હું તમને રુદ્રાક્ષનો મહિમા કહું છું. સુત પુરાણી બોલે છે કે હે મહાત્માઓ, શિવને બહુ જ વહાલા રુદ્રાક્ષ છે. જગતને પાવન કરનાર, માનવને પવિત્રતા આપનાર, જેનું દર્શન કરવા માત્રથી, જેમને સ્પર્શ કરવા માત્રથી માનવ સર્વ પાપોમાંથી મુક્ત બની જાય છે. રુદ્રાક્ષ માનવને પવિત્રતા આપે છે. રુદ્રાક્ષ જગતને પાવન કરે છે, શિવને પ્રિય છે. ભગવાન વ્યાસ બોલે છે શિવ પ્રિય તમો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવનમ દર્શનાત સ્પર્શનાત જપ્યા સર્વ પાપ. રુદ્રાક્ષનું દર્શન કરવા માત્રથી, સ્પર્શ કરવા માત્રથી, રુદ્રાક્ષથી કોઈ પણ મંત્રનો જાપ કરવા માત્રથી માનવ પવિત્ર બની જાય છે. ભગવાન વ્યાસજી એમ કહે છે કે જે માણસો ધ્યાન ન કરી શકે, જે માણસો મોટા મોટા યજ્ઞો ન કરી શકે, તે માનવ રુદ્રાક્ષને ધારણ કરે તો સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમામ ગતિ. આ દુનિયામાં બધા માણસો કઈ યજ્ઞો ન કરી શકે, સૌ કઈ ધ્યાન ન કરી શકે ને. જે માણસો ધ્યાન અને યજ્ઞ નથી કરી શકતા એ જો રુદ્રાક્ષને ધારણ કરે, ભગવાન વ્યાસ બોલે છે ધ્યાન જ્ઞાનાવ મુક્તો અપી રુદ્રાક્ષ ધાર્યે સ્તુય સર્વ પાપ